ભાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। આજરોજ 8મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ। દર વર્ષે આજના દિવસે મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે આજરોજ બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરમાં આવેલ ખાડિયા વિસ્તારમાં નગરપાલિકા ટાઉન હોલ ખાતે શ્રી જન કલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ માળકા દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી અને હાજરી આપી અને સાથે ભાભર નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત ભાજપ પ્રદેશ મંત્રી પ્રમુખ નૌકાબેન પ્રજાપતિ, થરાદની 181 મહિલા અભિયમ ટીમ, ભાભર બાર વકીલ એસોસિએશનના પ્રમુખ સીડીપીઓ હંસાબેન પંડ્યા સહિત અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ, આરોગ્ય સ્ટાફ, આશા વર્કર બહેનો, આંગણવાડી બહેનો એમ મળી મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી અને આ વિસ્તારની શિક્ષણ, સ્પોર્ટ્સ ક્ષેત્રે ઉચ્ચ દેખાવ કરનાર બાલિકાઓ, વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને બહેનોને સશક્તિકરણથી માહિતગાર કરવામાં આવ્યા હતા। આ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે। આજે વિજ્ઞાન, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે। આજરોજ 8મી માર્ચના ભાભર ખાતે શ્રી જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા મહિલા ઉજવણી કરવામાં આવી, જેમાં આ વિસ્તારની અલગ અલગ બાળાઓ જે શ્રેષ્ઠ કામગીરી કરી છે, સ્પોર્ટ્સ ક્ષેત્ર હોય કે અન્ય શિક્ષણ ક્ષેત્રે એમનું સન્માન કરવામાં આવ્યું। સાથે સાથે આ વિસ્તારની અન્ય મહિલાઓને પણ જેમણે શ્રેષ્ઠ કામગીરી કરી છે તમામ લોકોનું શ્રી જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આજે ઉજવણીમાં એમનું સન્માન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં બહેનો પણ હાજરી રહી અને અમારો કાર્યક્રમ સમગ્ર બહેનો સંચાલન કર્યું અને બહેનો થકી આ કાર્યક્રમ સફળ થયેલો છે। આવનાર સમયમાં આ વિસ્તારમાં આવા અલગ અલગ જન કલ્યાણ અને લોકજાગૃતિના કાર્યો આ સમગ્ર ટીમ સાથે મળીને કરીશું। આજે વિશ્વ મહિલા દિવસ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી શ્રી જન કલ્યાણ સેવા ટ્રસ્ટ માળખાના ઉપક્રમે ભાભર નગરપાલિકા ખાતે યોજવામાં આવી, જેમાં આજે 300 ઉપર પણ મહિલાઓ હાજર રહી અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા તમામ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું। વિવિધ ક્ષેત્રે જેમણે પોતાનું આગવું પ્રદાન આપેલું હતું તેવી મહિલાઓને શાલ, સન્માન અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા। તેમજ મહિલાઓના હકો, મહિલાઓ વિશેની જે હેલ્પલાઇન, સરકારશ્રીની વિવિધ યોજનાઓ, આ તમામ યોજનાઓ દ્વારા વિવિધ મહિલાઓને જાણકારી આપવામાં આવી અને મહિલા સશક્તિકરણ વિશે પણ ચર્ચા કરવામાં આવી। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર